એટલું અત્યાર સુધી તમે બધા એ મોઠોન પગ બહુ ગણી દીધા. આ એસએસસી એમટીએસમાં એક મસ્ત પ્રશ્ન આવ્યો. 3 માણસો રહેશે ઘરમાં, એમાં બિલાડી કૂતરાનું પ્રમાણ 1:2 હોય અને બધાને થાય કુલ પગની સંખ્યા 42 હોય, તો ઘરમાં બિલાડીની સંખ્યા કેટલી? સીધી વસ્તુ છે. આમાં તમે વસ્તુ ઓપ્શનથી લઈ શકો કાં તો વિચારી શકો કે 3 માણસોના 6 પગલાં થાય. ખબર હોવી જોઈએ માણસોના કેટલા પગલાં. એક માણસના 2 પગલાં હોય, બિલાડીના કૂતરાના 4 પગલો હોય. 3 માણસોના 6 પગલાં રહ્યા. 6 પગલાં અમે ગયા 42 -6 36 પગલો વધ્યો. 2 જણા બિલાડી કૂતરાનું પ્રમાણ 1:2 છે. 3 જણા થયા, 3 ના 4 જણા 12 36 3 જણા આવો, 3 ના 6. આવી ગયો જવાબ. બીજી વસ્તુ કહું તમને, જુઓ આ વસ્તુ આવી રીતે ના ગણવી હોય તમારે, બીજી વસ્તુ તમે ઓપ્શનથી લઈ શકો. તો વિચારો તમે નાનાથી મોટા લઈ લો ઓપ્શન. તો આપણે એક્ઝામ્પલ લઈએ 6 પગલાં લઈ લઈએ, 6 બિલાડી લઈ લઈએ. 6 બિલાડી થાય તો કૂતરા કેટલા થાય? 12 થાય. 2 ના સરવાળો કેટલો થાય? 18 થાય. અને પગલો કેટલા? 4. 18 ચોક 72 પગલો થઈ ગયો. આપણે કૂતરાનો પગ લાવવાના 42. વધી ગયો ને, એટલે આ ના આવે. તો 6 પગલોમાં ના આવે તો 9 નહીં આવે ને 12 નહીં આવે. જવાબ આવે સીધો 3. ટીક મારો નેકળો એથી ગયા.